ચમચા મજામાં બધો. તો આજે આપણે બનાવીશું ગુજરાતી આઈટમ દૂધીનો પોચો પોચો મુઠિયો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. એના માટે મેં અહીંયા 2 કૂણી કૂણી દૂધી લઈ લીધી છે. દૂધી ધોઈને સોલીને શેણી લીધી છે. દૂધી કૂણી કૂણી જ લેવાની, ગળી નહીં લેવાની, નકર અંદર બી આવશે તો મુઠિયો મજા નહીં આવે. તો શેણેલી દૂધીમાં મેં અહીંયા મોટો વાટકો ઘઉંનો લોટ, નાની વાટકી બાજરીનો લોટ અને ઠીસ કરીને ખોડેલા આદુ લસણની પેસ્ટ નાખી છે. એના પછી મરચું, હળદર, ધાણા જીરું અને મીઠું નાખીને ઉપર થોડું તેલ નાખી દીધું અને બધું સરખી રીતે મિક્સ કરી લીધું છે. બધું સરખી રીતે મિક્સ કરીને પછી જ પાણી રેડવાનું, એટલે દૂધીમાં જે પાણી હોય એ લોટમાં એબ્ઝોર્બ થઈ જાય. એમને પાણી રેડશો તો આપણો લોટ ઢીલો ગેસ થઈ જશે. હવે આવી રીતે લોટ બંધાઈ જાય એટલે હાથ તેલવાળો કરીને લોટ એકવારમાં હળી લેવાનો. હવે એક બાદ ઢોકળિયામાં પાણી ગરમ થવા મૂકીને આપણે મુઠિયો વણવાનું ચાલુ કરી દઈએ. મુઠિયો આવી રીતે હાથમાં જ વણી લેવાનો, પાટલા કસાની જરૂર નહીં. તો મુઠિયો વણી લીધો તો સુધી ઢોકળિયામાં પાણી ગરમ થઈ ગયું છે. હવે મુઠિયાની થાળીમાં મૂકી દેવાની. તો 25 મિનિટ પછી આપણો મુઠિયો ચડી જશે. ગેસ બંધ કરીને ઠંડો થવા દેવાનો અને ઠંડો થાય એટલે મુઠિયો એક એક કરીને આવી રીતે કાપી લેવાનો. હવે મુઠિયાને વઘારવા માટે થોડું તેલ લઈને એમાં રાઈ, તલ, હિંગ અને લીમડો કકડાવવાનો અને પછી મુઠિયો નાખીને સરખી રીતે હલાવી દેવાનું. આપણો મુઠિયો બનીને તૈયાર થઈ જશે. આ મુઠિયો તમે ચા કે દૂધ જેના હંગાત ખાતો હોય એના હંગાત ખાઈ શકો છો. જો તમને આ રેસીપી ગમી હોય તો જતા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતો જજો.